નથી। ભાજપવાળાએ લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે લાવીને રાખી દીધા। આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઊભી છે। જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય, જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય, ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ। લોકોને એટલી જ અપીલ છે કે એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો। તાલુકાની ચૂંટણી, જિલ્લાની ચૂંટણી, નગરપાલિકાની કોઈ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપશો તો આપણે બધાય ભેગા મળી ઘણું સારું કામ કરીશું। કાઠિયાવાડના એક કોંગ્રેસના નેતાએ એવી વાત કરી છે કે ગોપાલિયા સાહેબને ખેડૂતો માટે પેકેજ માંગતા પણ નથી આવ્યું, માત્ર હેક્ટરે 50,000 જ માંગ્યા, તો 8,000 જ જાહેર થાય। મેં જ્યારે માંગણી મૂકી આજથી 2 દિવસ પહેલા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મેં 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની ખેડૂતોને સહાય આપવી જોઈએ અને દેવા માફી કરવા જોઈએ, આ 2 વાતની માંગણી મૂકી। મુજરા કરવાની વાત હતી। એટલે મેં જ્યારે માંગણી મૂકી ત્યારે હું એવું બોલ્યો કે જો ગુજરાતની ભાજપની સરકાર 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય 2 દિવસમાં ખેડૂતોના બેંકના ખાતામાં નાખી દેશે તો હું અમદાવાદથી ચાલતા ચાલતા જઈ મુખ્યમંત્રીનો આભાર માનીશ। પણ કોંગ્રેસ પાર્ટીને એને તકલીફ, હું ચૂંટણી જીત્યો એ વાતથી છે, એને ખેડૂતો સાથે કોઈ હમદર્દી નથી। અમારા જન્મ પહેલાના એ લોકો અહીં ગુજરાતની રાજનીતિમાં છે, 30 વર્ષથી વિપક્ષમાં એ લોકો જ હતા। એમણે કોઈ ખેડૂતોનું કલ્યાણ કરી દીધું? વિપક્ષ તરીકે લડાઈ કરી? મેં જ્યારે માંગણી મૂકી ત્યારે મેં સ્પષ્ટ સંદર્ભ આપ્યો કે આમ આદમી પાર્ટીની પંજાબમાં હાલમાં જે સરકાર છે એ પંજાબની અંદર ખેડૂતોને પાક નુકસાનીના 50,000 વળતર ચૂકવે છે 1 હેક્ટરના। એવી જ રીતે ગુજરાતમાં 1 હેક્ટરના 50,000 ચૂકવવા જોઈએ। કોંગ્રેસ વાળા મારો વિરોધ કરે છે। મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવું છે કે તમારી પાર્ટીની કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશમાં, તેલંગાણામાં અને કર્ણાટકમાં છે। કોંગ્રેસ પાર્ટીની સરકાર હિમાચલ કે કર્ણાટક કે તેલંગાણામાં જો 1 હેક્ટરના 4 લાખ રૂપિયા સહાય ચૂકવતી હોય તો તમે એવી માંગણી મૂકો। તમારી પાર્ટીની સરકાર કાણી કોડી ચૂકવતી નથી, કમસે કમ આમ આદમી પાર્ટીની સરકાર 50,000 તો ચૂકવે છે, એમાંય કોંગ્રેસ વાળા મારો વિરોધ કરે છે। તો કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં તમારી પાર્ટી કેટલા ચૂકવે છે, તેલંગાણામાં તમારી પાર્ટી 1 હેક્ટરની કેટલી સહાય ચૂકવે છે? તમારી પાર્ટી કઈ ચૂકવતી નથી અને તમે અમને ક્યાં મેણા મારો છો? અમારી પાર્ટી જે ચૂકવે છે હું અહીંયા બોલ્યો। અને બીજી વાત કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય 1 હેક્ટરના 20,000 રૂપિયા પણ સહાય ક્યારેય મળી નથી, ઇતિહાસમાં નહીં। મેં તો 50,000 ની માંગણી મૂકી, ઇતિહાસમાં 20,000 રૂપિયા ક્યારેય ખેડૂતોને 1 હેક્ટર દીઠ સહાય નથી મળી, 15,000 નથી મળી। 15,000 રૂપિયા સહાય પણ કોઈ દિવસ ઇતિહાસમાં ખેડૂતોને સહાય નથી મળી। મેં 50,000 ની માંગણી મૂકી તો કોંગ્રેસ વાળાના પેટમાં તેલ રેડાયું। એમને તકલીફ મારાથી છે, એને ખેડૂતો હારે કંઈ લેવા દેવા નથી। પણ હવે વિસાવદરના ખેડૂતોએ જે ચુકાદો આપ્યો છે એ